મિત્રો, હું ચેતન પ્રજાપતિ. મિત્રો, આજે આપણે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ક્લાસ 3 જીપીએસસી 9/6/2019 ના પેપરનું સોલ્યુશન કરવાનું છે. મિત્રો, ટૂંક સમયમાં જીપીએસસી દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા લેવાનાર છે, તો તમને ઉપયોગી નીવડે તે હેતુથી આજે આપણે આ પેપરનું સોલ્યુશન કરવાનું છે. મિત્રો, જેમાં 25 માર્ક્સ મેથ્સ પ્લસ રીઝનિંગના છે. એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવી શકે તેવો આ વિષય છે. તો તેના ખૂબ જ મહત્વના પ્રશ્નો આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ. તો પૂરેપૂરો ધ્યાન રાખવું. ચાલો શરૂ કરીએ. તો એ પ્રથમ પ્રશ્ન છે, જે ડાયરેક્શનનો પ્રશ્ન છે કે શરૂઆતના બિંદુથી 60 મીટર ઉત્તર દિશામાં ચાલ્યા બાદ જમણી બાજુ વળી 16 મીટર એક વ્યક્તિ ચાલે છે. ત્યારબાદ ફરીથી જમણી બાજુ 48 મીટર ચાલે છે. તો શરૂઆતના બિંદુથી તે કેટલો દૂર હશે? મિત્રો, અહીં તમને ડાયરેક્શનનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો તરત જવાબ આવી જાય. સૌપ્રથમ કોન્સેપ્ટ તમે ક્લિયર કરી દો. ચાર દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આ આકૃતિને અનુરૂપ આપણે ચાલવાનું છે. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. કોઈ પણ વ્યક્તિનું જ્યારે આ પ્રમાણેનો પ્રશ્ન આવે ત્યારે આપણે કેન્દ્ર અહીં આ પોઈન્ટને અનુરૂપ જ કેલ્ક્યુલેશન કરવાનું છે. એટલે પૂરેપૂરું ધ્યાન રાખવું. ધારો કે એક વિદ્યાર્થી છે તે શરૂઆતના બિંદુથી 60 મીટર ઉત્તર દિશામાં ચાલે છે. ધારો કે આ પોઈન્ટથી આપણે માની લઈએ 60 થી ઉત્તર દિશામાં જાય છે. ઉત્તર દિશા એટલે ઉપરની દિશામાં 60 મીટર જાય છે. આ પ્રમાણે ઉત્તર દિશામાં. ત્યારબાદ જમણી બાજુ વળી 16 મીટર ચાલે છે. જમણી બાજુ 16 મીટર ચાલે છે. અહીંથી જમણી બાજુ 16 મીટર ચાલે છે. ત્યારબાદ ફરીથી જમણી બાજુ 48 મીટર ચાલે છે. અહીંથી જમણી બાજુ કઈ તરફ થશે? નીચેની તરફ જશે. 48 મીટર ચાલે છે. 48. તો પ્રશ્ન છે, પોતાના મૂળ જગ્યાએથી શરૂઆતના બિંદુથી તે કેટલો દૂર હશે? શરૂઆતનું બિંદુ એ છે, તો અહીંથી આ ડિસ્ટન્સ આપણે શોધવાનું છે. મિત્રો, પૂરેપૂરું ધ્યાન રાખવું. આ પોઈન્ટ એ છે, અહીં બી, અહીં સી અને આ ડી માની લો. તો આપણે આ એ ડી અંતર શોધવું છે. તો અહીં બી સી 16 છે, માટે તેની સામેની બાજુ અહીં આપણે એક્સ્ટ્રા રચના કરીએ આની. એ પણ 16 મીટર થશે. ચાલો, પોઈન્ટ નંબર 2. અહીં જે બિંદુ છે તે બિંદુનું અંતર ધારો કે આપણે આને એમ કહીએ. તો આ ટોટલ 60 છે મિત્રો, તેમાંથી આ 48 છે, માટે સામેની બાજુ આ પણ 48 થશે. આ બંને બાજુઓ સામેસામે બાજુઓ સમાન છે, ત્યાં 48 થશે. ચલો, આ જે 60 છે એમાંથી આ 48 બાદ કરીએ એટલે આ બાજુ વધે છે એ એમ, તે 12 મળશે. તો અહીં આપણે જે ત્રિકોણ કોન્સન્ટ્રેશન કરવાનો છે તે છે AMD. આ ત્રિકોણ પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે આપણે AD એટલે કે કર્ણ શોધી શકીએ. AD² બરાબર, અહીંયા આ બાજુનું માપ 12 છે, માટે 12 નો વર્ગ. આનો માપ 16 છે, એટલે 16 નો વર્ગ. 12 નો વર્ગ 144, 16 નો વર્ગ 256. બંનેનો સરવાળો થાય 400. 400 નો સ્ક્વેર રૂટ કેટલો આવે મિત્રો? 20 આવે. માટે આપણો આન્સર 20 આવે. અહીં પાયથાગોરસની ત્રિપુટી જો તમને યાદ હોય કે 12, 16, 20, તો તરત જવાબ આવી જાય. કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર પડે નહીં. ચાલો, બીજો પ્રશ્ન. મિત્રો, આ પ્રશ્ન એ ગુણોત્તરનો પ્રશ્ન છે. ખૂબ જ ઝડપથી જવાબ આવી જાય એવો પ્રશ્ન છે, થોડું કોન્સન્ટ્રેશન રાખવાથી. અહીં બે વ્યક્તિઓ છે, અમિત અને ધીરજ, જેમની હાલની ઉંમરનો ગુણોત્તર આપેલો છે 5:4. જો 6 વર્ષ પછી અમિતની ઉંમર 41 વર્ષ હોય તો 10 વર્ષ પહેલા ધીરજની ઉંમર કેટલી હશે? તો અમિત અને ધીરજ માટે એ અને ડી કહું છું હું. અમિત અને ધીરજ એટલે એ અને ડી. અમિત અને ધીરજની હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો છે મિત્રો? 5:4. ખૂબ જ સરળ પ્રશ્ન છે. આ જે ગુણોત્તર આપેલો છે તે હાલની ઉંમરનો ગુણોત્તર છે. હવે અહીં પ્રથમ વાક્ય છે 6 વર્ષ પછી અમિતની ઉંમર 41 વર્ષ થાય છે. 6 વર્ષ પછી અમિતની ઉંમર 41 વર્ષ. 6 વર્ષ પછી. તો હાલની અમિતની ઉંમર કેટલી થાય? 41 - 6 એટલે 35 વર્ષ. હાલની અમિતની ઉંમર કેટલી થશે મિત્રો? 35 વર્ષ થાય. હવે જે અમિત અને ધીરજ છે ની ગુણોત્તર પણ આપેલો છે. અહીં હું લખું છું તમને સમજૂતી માટે. અમિત પહેલો છે, માટે અહીં ક્રમનું મહત્વ છે, અહીં 35 લખું છું.
તો ધીરજની ઉંમર કેટલી થાય? તો તરત ખ્યાલ આવી જાય. ગુણોત્તરનું પ્રમાણ 5 છે, અહીં 35 છે. 5 ગુણ્યા 7 એટલે 35, 4 ગુણ્યા 7 એટલે 28 થશે. આનો અર્થ કે હાલની વાત છે, હાલ ધીરજની ઉંમર 28 વર્ષ થશે. હવે રકમ જોઈએ. 10 વર્ષ પહેલા ધીરજની ઉંમર કેટલી હોય? 10 વર્ષ પહેલા માટે 10 વર્ષ બાદ કરવા પડે. 28 માંથી 10 જાય માટે 18 વર્ષ. 18 વર્ષે ધીરજની ઉંમર થઈ 10 વર્ષ પહેલાની ઉંમર. તો ફરીથી પ્રશ્ન રિપીટ કરું છું. અમિત અને ધીરજ જે હાલની ઉંમરનો ગુણોત્તર આપેલો છે 5:4. અમિતની 6 વર્ષ પછીની ઉંમર 41 છે, માટે અમિતની હાલની ઉંમર 35 થાય મિત્રો. 6 વર્ષ બાદ કર્યા આપણે 41 માંથી. અહીં 5 પ્રમાણ છે એટલે 5 ગુણ્યા 7 એટલે 35, એટલે 4 ગુણ્યા 7 એટલે 28. 28 ઉંમર ધીરજની મળી. ક્યારની મળી? હાલની મળી. કેટલા વર્ષ પહેલાની માંગી છે? 10 વર્ષ પહેલા, એટલે 10 વર્ષ બાદ કરીએ એટલે 18 વર્ષ આપણો જવાબ આવી જાય. ઓપ્શન એ. એટલે મેન્ટલ કેલ્ક્યુલેશન થી આવા પ્રશ્નોના જવાબ લાવી શકાય. નેક્સ્ટ પ્રશ્ન 3. 7 વડે ભાગવામાં આવતા 3 શેષ વધે તેવી 2 અંકની સંખ્યાઓનો સરવાળો શોધવાનો છે. ચાલો મિત્રો, સૌપ્રથમ તો 2 અંકની સંખ્યાઓ કઈ છે બધા જાણો છો. 10, 11, 12 તે પ્રમાણે 99 આવે. આ 2 અંકની સંખ્યાઓ છે. પરંતુ એ શરત શું છે? 7 વડે ભાગવામાં આવતા 3 શેષ વધે. ચલો 7 નો ટેબલ બોલો. 7 ગુણ્યા 1 એટલે 7, હવે 3 શેષ વધે છે માટે 3 પ્લસ કરવાના એટલે કે 10 આવે. 7 ને 3 10. પ્રથમ સંખ્યા 10 આવી શકે. પછી 7 ઉમેરવાના છે આપણે એટલે 17 આવી શકે. ચલો ચેક કરીએ. 17 ને 7 વડે ભાગીએ. 7 ગુણ્યા 2 એટલે 14. 3 શેષ વધે છે તો વાત સાચી છે. તો 7 એ પ્લસ થશે. 17 ને 7 22. તે જ પ્રમાણે સંખ્યાઓ આવશે. ચલો છેલ્લી સંખ્યા કઈ આવે? તો છેલ્લી સંખ્યા 7 વડે ભાગ ચલાવવાનો છે, 3 ઉમેરવાના છે. તો 12 + 84 ને 3 87. તે જ પ્રમાણે 13 + 91. 91 ને 3 94. 94 આવી શકે. આ પ્રેક્ટિસ થયા પછી તરત ખ્યાલ આવી જાય તમને. 14 + 98 ને 3 101 થાય, વધી જાય માટે ના આવે. 2 અંકની સંખ્યાઓ કીધેલી છે મિત્રો. હવે આ જે સંખ્યાઓ છે તેનો સરવાળો શોધવાનો છે. તો અહીં જે સિરીઝ બને છે તે સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણીનું એક સૂત્ર છે મિત્રો, જાણતા હો તો તમે Sn બરાબર n/2 a + l. જ્યારે પ્રથમ પદ આપેલું હોય, અંતિમ પદ આપેલું હોય ત્યારે આ ફોર્મ્યુલાથી તમે શોધી શકો. પરંતુ n એટલે કે સંખ્યાઓ, નંબર્સ. અહીં સંખ્યાઓ કેટલી છે તે તમારે જાણવી પડે. એટલે નંબર શોધવાની એક ફોર્મ્યુલા છે. જ્યારે સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ આપેલું હોય, અંતિમ પદ આપેલું હોય તો 94 - 10 કરવાના છે એટલે 84. ચાલો તફાવત કેટલો છે? તફાવત 7 વધે છે માટે 7 છે. જે જવાબ આવે એમાં 1 પ્લસ કરવાનો છે. 84 / 7 એટલે 12. 12 માં 1 ઉમેરો એટલે 13 આપણો આન્સર આવી જાય. એટલે એની જગ્યાએ તમે 13 લખી શકો. 13 નંબર્સ છે. એટલે Sn બરાબર 13/2. ચલો a + l એટલે પહેલી સંખ્યા અને અંતિમ સંખ્યાનો સરવાળો 94 અને 10 આ બંનેનો સરવાળો કરી દો એટલે 104 આપશે. 104 ને 2 વડે ભાગો એટલે 52 આવે મિત્રો. 52 ગુણ્યા 13 કરવાના છે. 13 × 2 = 26. વધી આવી 2. 13 × 5 = 65. 65 ને 2 60. એટલે 676 આપણો આન્સર આવે. ઓપ્શન તરફ આપણે નજર કરીએ તો ઓપ્શન સી આપણો આન્સર આવશે. બરાબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 4 જોઈએ. પ્રશ્ન 4 છે, જો 3 મિત્રો PQR વચ્ચે 371 રૂપિયા આપણે વહેંચવાના છે મિત્રો, જેમાં P ને Q કરતા 49 રૂપિયા વધારે મળે છે, જ્યારે R ને Q કરતા 56 રૂપિયા ઓછા મળે છે. તો PQR ની વહેંચણીનો ગુણોત્તર કેટલો હશે? અહીં 3 લોકો છે મિત્રો, P, Q અને R. આ ત્રણેયના કુલ 371 રૂપિયા વહેંચવાના છે ત્રણેય વચ્ચે. હવે રકમનું વાક્ય પ્રથમ જો. P ને Q કરતા 49 વધારે મળે છે. આ જે P છે એને આ Q કરતા 49 વધુ મળે છે, એટલે Q ને જે મળતા હોય તે વત્તા 49 થઈ શકે. આટલા રૂપિયા ને મળે Q કરતા 49 વધુ. ચાલો Q ને Q રૂપિયા ધારી લઈએ આપણે. હવે R ને કેટલા મળે છે? તો R ને Q કરતા 56 ઓછા મળે છે, એટલે Q ને જે મળે છે તેના કરતા 56 ઓછા મળે છે. તો 56. આ ત્રણેય થઈને 371 થાય છે.
ચાલો ફરીથી પી ક્યુ આર ના ટોટલ 371 રૂપિયા છે. ક્યુ ને ક્યુ રૂપિયા મળે છે ધારી લઈએ. પી ને ક્યુ કરતા 49 વધુ એટલે ક્યુ વત્તા 49, આર ને ક્યુ કરતા 56 ઓછા એટલે ક્યુ માઇનસ 56, ટોટલ થશે 371 રૂપિયા થાય. ચાલો ક્યુ કેટલા છે મિત્રો? 3 ક્યુ માટે 3 ક્યુ લખી દઈએ. 371 છે જમણી તરફ. ચાલો અહીં 49 માઇનસ 56 એટલે -7 થાય. -7 જમણી બાજુ થાય એટલે +7 થાય. ક્લિયર? ચાલો ક્યુ ની કિંમત કેટલી આવશે? 371 અને 7 એટલે 378. છેદમાં 3 આવી જશે મિત્રો. ક્યુ ના રૂપિયા આપણને મળી જાય. ચલો 12 તારી 36, 1 વધ્યા 3 6 18 એટલે 126 રૂપિયા ક્યુ ને મળે. ક્યુ ને કેટલા રૂપિયા મળશે મિત્રો? 126. આપણે ક્યુ નો ભાગ મળી ગયો. જે પી ક્યુ આર છે એમાં ક્યુ ને જે મળશે તે 126 રૂપિયા મળશે મિત્રો. ચાલો પી ને કેટલા મળે છે? પી ને 49 રૂપિયા વધુ આનાથી મળે છે એટલે 49 રૂપિયા પ્લસ કરવા પડે આપણે. માટે 126 માં 49 પ્લસ કરો એટલે 175 આવશે. 49 આપણે પ્લસ કરીએ છીએ. ચલો આર ને કેટલા મળે છે? તો આના કરતા 56 ઓછા મળેલી છે. 56 તમારે માઇનસ કરવા પડે આમાંથી. માટે 0, 7 ને 5 12 માટે એને 70 રૂપિયા મળી શકે. ચલો 3 રૂપિયા મળી ગયા. આનો ગુણોત્તર શોધવાનો છે. તો ગુણોત્તર કેવી રીતે શોધવો? 3 ને ભાગી શકાય એવી કોઈ સંખ્યા અતિ સંક્ષિપ્ત રૂપ લેવું પડે. ચલો આને 7 વડે ભાગ ચાલે છે. ઓપ્શન તરફ પણ નજર કરો. અહીં 10 છે. 10 સત્તા 7, 10 ગુણ્યા 7 એટલે 70. ચલો 7 વડે ભાગ્યા આને, આનો 10 આવશે. આને પણ 7 વડે તમે ડિવાઈડ કરો તો 18 સત્તા 126 માટે 18 આવશે. આને પણ 7 વડે તમે ડિવાઈડ કરો 25 સત્તા 175 માટે 25 આવશે. એટલે આપણો ગુણોત્તર આવશે 25:18:10. ઓપ્શન તરફ નજર કરવાથી પણ થોડો આઈડિયા આવી શકે તમને. તો આ પ્રમાણે આપણે ગણી શકીએ. ખૂબ જ સમજવા જેવો પ્રશ્ન છે. સારો પ્રશ્ન છે. ચલો આના પછીનો પ્રશ્ન. પ્રશ્ન 5 મિત્રો. આ જે પ્રશ્ન છે તે બ્લડ રિલેશનનો પ્રશ્ન છે. ચોક્કસ માહિતી આપેલી છે. એ માહિતી ને આધારે પ્રશ્ન પૂછેલો છે. પી એ ક્યુ ના મામા છે. તો નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય છે? કયો વિકલ્પ દર્શાવે છે કે પી એ ક્યુ ના મામા છે? એ પૂરેપૂરું કોન્સન્ટ્રેશન. પ્રશ્નને સૌપ્રથમ સમજો. m + n આનો મીનિંગ છે m એ n ની માતા છે. m એ n ની માતા છે. આનો મીનિંગ એવો થાય આ વાક્યનો જ્યારે જ્યારે પ્લસ હોય ત્યારે આ માતા થાય. m એ n ની માતા છે. માતા એટલે લેડીઝ. અહીં એવો અર્થ લઈ શકાય. ચલો માઇનસ નો સંબંધ શું દર્શાવે છે? m એ n નો ભાઈ છે. આ m એ n નો ભાઈ છે. આ ભાઈનો અર્થ બતાવે છે. અહીં માતાનો અર્થ બતાવે છે. તમે જોઈ શકો છો. ચલો પર્સન્ટેજ ની નિશાની આવે તો શું દર્શાવે છે? પિતા દર્શાવે છે. m એ n ના પિતા છે. તે જ પ્રમાણે m એ n ની બહેન છે. સ્ટારની નિશાની આવે તો હવે p એ q ના મામા છે. આનો અર્થ કે જે p છે તે હંમેશા લેફ્ટ સાઈડ આવી શકે મિત્રો, રાઈટ સાઈડ આવી શકે નહીં. કારણ કે p એ q ના મામા છે એવો પ્રશ્ન છે. એટલે મોટા ભાગના આવા પ્રશ્નોમાં પહેલા શરૂઆત ક્યાંથી કરવી તે ખાસ ધ્યાન રાખજો. અહીં q છેડે આપેલો છે. આ શરૂઆતમાં આપેલો છે. અહીં પણ શરૂઆતમાં q આપેલો છે. શરૂઆતમાં p આપેલો હોય એવું જોવાનું છે. કારણ કે p એ q ના મામા છે. એ પ્રમાણે હોય તો આપણે શરૂઆત ક્યાંથી કરવી આ પોઈન્ટ સમજવો ખૂબ જ જરૂરી છે. તો આપણે શરૂઆત ધારો કે બી ઓપ્શન થી કરી શકીએ. બી અને સી પહેલા ચેક કરીએ. ચલો બી અને સી ચેક કરીએ. તો અહીં પી અને એસ વચ્ચે પ્લસનો સંબંધ છે. ચલો પ્લસનો સંબંધ શું દર્શાવે છે? એમ એ એન ની માતા છે. તો અહીં અર્થ એવો થાય પી એ એસ ની માતા થાય. પી એ એસ ની માતા થાય. મિત્રો પી એ તો જેન્ટ્સ છે કારણ પી એ તો મામા છે એટલે આ ઓપ્શન આવે નહીં. ચલો ઓપ્શન સી તરફ હવે નજર કરીએ. અહીં પી છે, અહીં એન છે, અહીં એમ છે, અહીં ક્યુ છે. અહીંથી પણ શરૂઆત કરી શકાય. ચલો સ્ટાર ફૂંદડીનો અર્થ શું છે? ફૂંદડી એમ એ એન ની બહેન છે. તો એમ એ આ ક્યુ ની બહેન છે. ક્યુ ની બહેન કોણ છે? એમ છે. ચલો અહીં પ્લસનો સંબંધ છે. પ્લસનો સંબંધ શું દર્શાવે છે? એમ એ એન ની માતા છે. તો એન એ એમ ની માતા થશે. એમ ની માતા કોણ છે? એન. ચલો માઇનસ નો સંબંધ શું દર્શાવે છે? એમ એ એન નો ભાઈ છે. આનો કે આ પી એ એન નો ભાઈ થાય. ચલો ફરીથી આપણે ચેક કરીએ. ક્યુ ની બહેન એમ, બહેનની માતા એન, બહેનની માતા એટલે માતા થાય. તો એન એ ક્યુ ની માતા થશે મિત્રો.
માતાનો ભાઈ શું થાય? મામા. માતાના ભાઈ એટલે મામા. એટલે ઓપ્શન સી આપણો આન્સર આવશે. એટલે આવા જે પ્રશ્નો છે એમાં એક બે ઓપ્શન તો ઓટોમેટિક દૂર થઈ જાય, બાકીના બે ઓપ્શન ચેક કરવાથી તરત તમારો જવાબ આવી શકે. તો આવા પ્રશ્નો જ્યારે પ્રેક્ટિસ થાય ત્યારે જ આવડી શકે મિત્રો. પ્રેક્ટિસ મેક્સ એ મેન પરફેક્ટ. ચાલો આના પછીનો પ્રશ્ન સમજીએ. અચ્છા, જોઈએ પ્રશ્ન છે. એક સમીકરણ છે, એકદમ સરળ પ્રશ્ન છે. 3x + y = 10 આ સમીકરણ આપેલું છે મિત્રો. એમાં એક ઉકેલ આપેલો છે એનો a4 હંમેશા પ્રથમ યામે x લેવાનો છે, બીજો યામે y લઈ શકાય. આ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તો એનું મૂલ્ય શોધો. તો હંમેશા x ની જગ્યાએ a મૂકવાના છે અને y ની જગ્યાએ 4 મૂકવાના છે. તરત જવાબ આવી જાય x. એટલે 3a થશે. ચલો y ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 4 મૂકવાના છે, માટે 4 = 10. એટલે 3a + 4 = 10. એટલે 3a = 6 થશે. 10 માંથી 4 જાય એટલે a = 2 આપણો આન્સર. તો કોઈ લાંબી ગણતરી કરવાની જરૂર નથી, માટે ઓપ્શન એ આપણો આન્સર થશે. ચાલો તેના પછીનો પ્રશ્ન જોઈએ. અહીં અવલોકનો આપેલા છે કેટલાક. એ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવેલા છે તથા જે અવલોકનો આપેલા છે તે અવલોકનોનો મધ્યસ્થ 62 છે. આ વાક્ય ખાસ ધ્યાન રાખવાનું છે. મધ્યસ્થ શબ્દ છે, મોડ જેને કહેવાય, 62 છે. મધ્યસ્થ 62 છે. મધ્યસ્થનો મીનિંગ શું? કોઈ પણ જે અવલોકનો છે ને ચડતા ક્રમમાં ગોઠવેલા હોય અથવા ઉતરતા ક્રમમાં, અને જે વચ્ચેનું અવલોકન આવે તેને મધ્યસ્થ કહેવાય. આટલો પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનો છે મિત્રો. તો અહીં અવલોકનો કેટલા છે તમે જોઈ શકો છો. 1 2 3 4 5 6 7 8 9 અને 10 અવલોકનો છે મિત્રો. 10 ની વચ્ચે કયું અવલોકન આવે? તો તરત આપણને ખ્યાલ આવે 10 ને 1 11. હંમેશા એક પ્લસ કરવાનો છે. 11 ના અડધા 5 5.5, માટે 5.5 માં અવલોકન વચ્ચે આવી શકે. 1 2 3 4 5 અને 5.5 એટલે અહીં આવે. આ અવલોકનની વેલ્યુ આપણે શોધવાની છે. તો શું કરી શકાય? તો જે આજુબાજુના અવલોકનો છે વચ્ચેના, એના સરવાળો કરીને 2 વડે ડિવાઈડ કરવાના છે. માટે હંમેશા મધ્યસ્થનું ફોર્મ્યુલા છે, નોંધી લેજો. અહીં છે x, અહીં છે x + 2. આ જે બંને પાસેના વચ્ચેના અવલોકનો છે, ડિવાઈડ 2. ચલો મધ્યસ્થ કેટલો આપેલો છે? 62 આપેલો છે. x ની વેલ્યુ મળી જશે આપણને. અહીં થશે 2x + 2. તમે જોઈ શકો છો 2x + 2. આ બે આ બાજુ આવી જશે એટલે 62 × 2 કરી દઉં છું. 124. 124 માંથી 2 જાય એટલે 122. 122 ને આપણે 2 વડે ડિવાઈડ કરીશું એટલે x ની કિંમત મળી જાય. એટલે x ની વેલ્યુ આવશે 65. સિમ્પ્લિફિકેશન છે, બેઝિક, તરત આવડી શકે. તો આપણે ઓપ્શન તરફ નજર કરીએ તો એક પણ ઓપ્શન 61 આપેલો નથી, માટે ઉપરનામાંથી એક પણ નહીં. તરત જવાબ આવી જાય. બરાબર. એટલે આવા પ્રશ્નો જે પ્રેક્ટિસ દ્વારા તમે રોકડીયો પાક છે મિત્રો. ચલો આના પછીનો પ્રશ્ન લઈએ. પ્રશ્ન 8 આપેલો છે મિત્રો કે કયું વિધાન સાચું નથી? આનો અર્થ કયું વિધાન ખોટું છે? અહીં 4 વિધાન આપેલા છે, એમાં એક સ્ટેટમેન્ટ ખોટું છે. ચલો આપણે સ્ટેટમેન્ટ વાંચીએ. પ્રથમ છે કે સમબાજુ ત્રિકોણનો દરેક ખૂણો 60 અંશનો હોય છે. તો સમબાજુ ત્રિકોણ એટલે જે ત્રિકોણની ત્રણેય બાજુઓ સમાન હોય તથા ત્રણેય ખૂણા પણ સમાન હોય તેને સમબાજુ ત્રિકોણ કહે છે. માટે આ વિધાન તો સાચું જ છે મિત્રો, માટે જવાબ આવે નહીં. ચલો બીજું વિધાન છે સમબાજુ ત્રિકોણની બાજુનું માપ a હોય તો તેનું ક્ષેત્રફળ √3a² છે. તો મિત્રો આ વિધાન ખોટું છે. અહીં તમારે કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તો કોઈ પણ સમબાજુ ત્રિકોણ હોય તેના ક્ષેત્રફળનું સૂત્ર છે √3/a. અહીં આપેલું છે √3a² એટલે √3/2a² છે. આ એનો સાચો જવાબ આવે. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ √3/2a² આવે. અહીં આપેલું છે √3a², માટે આ વિધાન ખોટું છે. માટે આ આન્સર શું આવશે? બી આપણો જવાબ આવશે. આગળના વિધાન ચેક કરવાની જરૂર નથી. ચાલો એના પછીનો પ્રશ્ન છે. અહીં વર્ગમૂળમાં 8 છે અને એના ઉપર 1/3 છે એટલે ઘનમૂળ કહેવાય. મિત્રો વર્ગમૂળનું ઘનમૂળ કે ઘનમૂળનું વર્ગમૂળ, ગમે તે રીતે તમે આને પ્રશ્નને બોલી શકો, કંઈ ફરક પડે એ વર્ગમૂળનું ઘનમૂળ કે ઘનમૂળનું વર્ગમૂળ. તો આપણે એક કામ કરીએ. અહીં જે 8 આપેલા છે એ 8 નું અહીં ઘનમૂળ લઈશું સૌપ્રથમ. ચલો 8 નું ઘનમૂળ કેટલું થાય? જાણો છો 8 નું ઘનમૂળ 2 થાય. બરાબર. 2 × 2 × 2 એટલે 8 થાય. માટે 8 નું ઘનમૂળ 2 થાય.
ચલો અહીં 2 છે, પાછી અહીં નિશાની આપેલી છે વર્ગમૂળની, એટલે વર્ગમૂળ 2 એ તો થઈ ગયું. તો આપણો આન્સર આવી ગયો વર્ગમૂળ 2, જે ઓપ્શન બી છે. પ્રશ્ન 10 રકમ જોઈએ આપણે કે એક વ્યક્તિએ 8% દરથી રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપેલો છે મિત્રો, 8% દરથી ચક્રવૃદ્ધિ વ્યાજે લોન લીધી. જે લોન લે છે તે ચક્રવૃદ્ધિ વ્યાજ. ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું પણ વ્યાજ. તો 2 વર્ષ બાદ વ્યાજ રૂપે 2496 રૂપિયા ચૂકવે છે. તો લોન કેટલી લીધી હશે? એટલે મુદ્દલ શોધવાની છે મિત્રો. વ્યાજ 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ આપેલું છે 2496. તો કેટલી લોન લીધી હશે મિત્રો? એ તો કલ્પના કરો કે ધારો કે 100 રૂપિયા એને લોન લીધી માની લો, તો એ 100 રૂપિયાનું વ્યાજ કેટલું થાય 2 વર્ષનું? કારણ કે 2 વર્ષની વાત થઈ છે, પ્રથમ વર્ષ અને બીજું વર્ષ. આ બંને વર્ષનું વ્યાજ કેટલું થાય તે આપણે શોધવું પડે, ઇન્ટરેસ્ટ. તો ચલો 100 રૂપિયા છે ને 8% એટલે 8 રૂપિયા વ્યાજથી પ્રથમ વર્ષનું વ્યાજ કેટલું થશે? 8 રૂપિયા થશે. ચલો બીજા વર્ષનું વ્યાજ એટલે શું? બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે પ્રથમ વર્ષનું વ્યાજ પ્લસ પ્રથમ વર્ષના વ્યાજનું વ્યાજ. આ કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. પ્રથમ વર્ષનું વ્યાજ કેટલું છે? 8 પ્લસ જે 8 રૂપિયા છે એનું પણ વ્યાજ. 8 રૂપિયાનું વ્યાજ કેટલું મળે? 8 રૂપિયાના 8%. 8 રૂપિયાના 8%. એટલે 8 ગુણ્યા 8 એટલે 64. 64/100 0.64. કોન્સેપ્ટ આધારિત છે. આનો અર્થ કે જે વ્યાજ મળે છે તે વ્યાજ કેટલું મળશે મિત્રો? આ 8 આ 8 16 જવાબ આવી ગયો. આ જવાબ આવી ગયો એટલે વ્યાજ મળ્યું. 100 ના આધારે વ્યાજ મળ્યું. ફરીથી રિપીટ કરું છું, 8% છે. પરીક્ષામાં શું કરવાનું છે? 8 જે છે એના ડબલ 64. 8 ના ડબલ 64. 8 નો વર્ગ 64. 0.64 એટલે 64 16.64. બરાબર? કોઈ પણ પ્રમાણે શોધી શકાય. ધારો કે 25% હોય તો એ પ્રમાણે પણ તમે શોધો. 25 ના ડબલ 50. 50 પોઈન્ટ પછી 25 નો વર્ગ કરવાનો 625. તે પ્રમાણે તમે ગણી શકો. 60% હોય તો 49. 7 ગુણ્યા 2 એટલે 14. 14.49. તે પ્રમાણે ગણી શકાય. આ જે વ્યાજ મળે છે, તો આટલું વ્યાજ હોય તો મુદ્દલ કેટલી છે મિત્રો? 100 રૂપિયા. 100 રૂપિયાની લોન લીધી. 16.64 લોન કેટલી છે? 100 રૂપિયાની. ચલો અહીં રકમમાં વ્યાજ કેટલું આપેલું છે? 2496. કેટલી લોન થાય? તો સિમ્પ્લિફિકેશન 2496 ગુણ્યા 100 છેદમાં 1664 આવશે. પોઈન્ટ દૂર કરું છું એટલે ઉપર પાછા 100 આવશે. તમે જોઈ શકો છો. ચલો આનું સિમ્પ્લિફિકેશન કરીશું એટલે આમાંથી એક આપણો આન્સર આવી જાય. હવે નિરીક્ષણ કરો મિત્રો. અહીં 64 છે, અહીં 96 છે, અહીં 16 છે, અહીં 24 છે. આને જે 2 વડે ધારો કે તમે ભાગો છો, આને 2 વડે ભાગો તો અહીં 8 આવશે, અહીં 32 આવી શકે, 832 થઈ શકે. આને 2 વડે ભાગ્યા તો 8. એનો અર્થ કે આને 2 વડે ગુણ્યા 832 ગુણ્યા 2 એટલે 1664 થઈ જાય. ચલો 832 વડે એને ભાગી શકાય છે. તો નિરીક્ષણ કરો, અહીં 8 છે, અહીં 24 છે, 8 તારી 24, અહીં 32 ગુણ્યા 3 એટલે 96 થશે, એટલે 3 વડે ભાગ ચાલશે. થઈ ગયા. મોટા ભાગના પ્રશ્નો આ પ્રમાણેનું સેટિંગ જ હોય છે. 2 ગુણ્યા 50 એટલે 100. ચલો 5 ગુણ્યા 3 એટલે 15. 3 શૂન્ય એટલે 15,000 આપણો આન્સર થઈ ગયો. આપણે ઓપ્શન તરફ નજર કરીએ તો ઓપ્શન સી આપણો જવાબ આવશે. તો આ પ્રમાણે કોન્સેપ્ટ ક્લિયર હોવાથી તમે ખૂબ જ ઝડપથી જવાબ લાવી શકો. અહીં આપણે એનું એક્સપ્લેન કરીએ છીએ એટલે થોડો સમય વધુ લાગી શકે. મિત્રો, તો આજે આપણે 10 પ્રશ્નો સમજ્યા જે STST ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષાના હતા, જે ખૂબ જ મહત્વના આવનારી પરીક્ષા માટે પુરવાર થઈ શકે એવા છે. હજુ બાકીના જે પ્રશ્નો છે આપણે નેક્સ્ટ વિડીયોમાં એનો સમાવેશ કરી દઈશું સ્ટેપ બાય સ્ટેપ. તો આ તમને ઉપયોગી નીવડે કે 2021 ભરતીથી ભરપૂર છે. જીપીએસસી નું કેલેન્ડર બહાર પડી ગયું છે, તેને અનુલક્ષીને બધી પરીક્ષાઓ આવી રહી છે. તો તમને મદદરૂપ થાય તે હેતુથી આપણે આ વિડીયો મૂકી રહ્યા છીએ. મિત્રો, આ વિડીયો જો તમને ગમે તો તમારા મિત્રોને શેર પણ કરજો. સાથે સાથે જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો આજે આપણે આટલે સુધી જોઈએ છીએ. હેવ અ ગુડ ડે.